ગુડ મોર્નિંગ ગાઈસ. કેમ છો તમે બધા? સારું જ હશે તમારે. જો ગાઈસ અત્યારે હું કામ કરીને ફ્રી થઈ છું જે આજે તો બહુ બધા કપડાં હતા ગાઈસ. મારે વોશિંગ મશીન છે નહીં ને એટલા માટે પછી આવી રીતે મારે ડોલ ઉપર નીતરવા મૂકવા પડે, કારણ કે બધું પાણી નીકળી જાય પછી આપણે કપડાં સુકાઈને પાણી નીતરે એટલે પછી મકાન માલિક બોલે ગાઈસ. છે જો આજે તો બહુ બધું સાફ સફાઈ કરી નાખ્યું. આજે ફ્રી છું તો પછી તો સ્કૂલ ચાલુ થશે તો ટાઈમ તો મળે ગાઈસ, પણ પછી થોડુંક ઓછું એમ ફ્રી થઈએ હોય ટાઈમ. આપણે ઘરનું તો કામ ગાઈસ કરતા જોઈએ પણ સારો ટાઈમ હોય ત્યારે વધારે થોડુંક ધ્યાન દઈને કરતા હોય ગાઈસ. જો આજે અમારે વેદભાઈ બહુ મોડા ઉઠ્યા, સોરી હા. જો એને આપણે જગાડીએ એ જો ગાઈસ દાંત કાઢે છે. જોતા જોતા હેલો ગાઈસ, શું કરો? કેવા નખરા છે ગાઈસ અમારા વેદભાઈના. આવું કરે છે ગાઈસ. જો હજી એને ઉઠવાનું મન થતું નથી. હજી એનો નાસ્તો બાકી છે, પછી નાવા ધોવાનું બાકી છે ગાઈસ. આજે તો છે ને એવું મૂડ છે કે થોડુંક હલકું ફૂલકું ખાઈએ, એટલે દૂધીના આજે હલકા ફૂલકા થેપલા બનાવીએ ગાઈસ. તો ગરમીનું સારું પડે એમ, ઓછા તેલમાં ઓછા ઓઇલમાં, કારણ કે ગરમી જેટલી હદબારી છે ગાઈસ. ચલો હું તમને બહારનો વ્યૂ બતાવું. કાલે તો 46 ડિગ્રી તાપમાન હતું ગાઈસ અમારે અહીંયા. જો ગાઈસ કપડાં તો હવે નીતરી જઈશ ને ત્યારે સૂકીશ ગાઈસ. છે ને ગાઈસ બહુ તડકો છે ગાઈસ. ગાઈસ તમને મેં મારા ઘરનું મંદિર નથી બતાવ્યું ને ગાઈસ. ચાલો હું આજે તમને મંદિર બતાવું મસ્ત મજાનું. મેં ઓનલાઈનમાં જ તે પરચેસ કર્યું હતું, કારણ કે પછી બહુ કોસ્ટલી પડી જતું. પણ મોટું આવે ને ગાઈસ, એક તો જગ્યા હોય નહીં, પછી ક્યાં મૂકવું એમ થાય, બધી જગ્યાએ એડજસ્ટ કરીને રાખવું. પછી જો ગાઈસ આવું છે ને એવું મંદિર મારે. કેવું લાગ્યું ગાઈસ તમને? છે એકદમ નાનું એવું પણ છે કેવું સરસ. આવું છે ગાઈસ અમારું મંદિર. તમને ગમ્યું ગાઈસ તો મને કહેજો ગાઈસ. પછી એક અમારે કમેન્ટ હતી ગાઈસ કે સાવરકુંડલામાં સારો નાસ્તો બહુ સરસ, એટલે બહુ સરસ બધું મળી રહે છે અહીંયા પણ. જેમ સિટીમાં મળે છે ને ગાઈસ એટલું બધું જ અહીંયા મળે છે, અને મજા આવે એમ, બધું મળી રહે આપણને. સ્કૂલ પણ સારી, બધી ફેસિલિટી એમ ટૂંકમાં. તાલુકો છે તો પણ છતાં એમ. ચલો ગાઈસ હવે વેદુને હું છે ને, જો અમારા આને નખરા છે ને ગાઈસ, આવું નવું રમત કર્યા કરે. હા, એને હવે સોમવારથી તો નહીં ગાઈસ, સોમ મંગળ અને બુધવારથી એને સ્કૂલે જવાનું રહેશે, કારણ કે ત્યાં સુધી એનો યુનિફોર્મ પણ બુધવારે સિવાઈને આવી જશે. એટલે 1-2 દિવસ ચાલે એમ, યુનિફોર્મ ના પહેરે તો કહીશું કે, પણ 1-2 દિવસ ચલાવી લઈએ એમ. એટલે ગુરુવારથી ચાલુ કરી દઈએ. તો એના કાલે તો એના હા, જો એનો નાસ્તો કરવો છે ગાઈસ, એના પુસ્તકને એવું લઈ આવી દઈએ કાલે. આજે તો સન્ડે છે એટલે અમારે અહીંયા બપોર, એટલે આજે સ્ટેશનરી તો કદાચ નહીં ચાલુ હોય, પણ અમારે અહીંયા બપોર પછી છે ને ગાઈસ બધું જ બંધ થઈ જાય, બધી વસ્તુઓ. હા, ઇમરજન્સી કોઈ વસ્તુ ઇનકેસ મેડિકલ હોસ્પિટલ એવું ચાલુ રહે તો બાય ચાન્સ તો બધું બંધ થઈ જાય છે અહીંયા. એ રૂલ્સ અમારે અહીંયા. કાલે તો પછી સવારે એના પુસ્તકને એવું બધું રેડી કરીને મસ્ત કવર બવર ચડાવીને પછી લંચ બોક્સ, કંપાસ ને એવું બધું લઈ દઈએ એટલે એને મજા આવે ગાઈસ. અને નવું થોડા દિવસ, 1-2 દિવસ કેવડાવશે એમ. એને સ્કૂલ જતાં થોડું ઘણું બહુ બળ પડે છે, પણ એ થોડા દિવસ એવું લાગશે
પછી પાછું રેગ્યુલર થઈ જશે ગાઈસ. બીજું તો શું કરીએ હવે, હે ને ગાઈસ. ચલો બાય ગાઈસ. હવે હું એને નાસ્તો કરાવી દઉં અને પછી આપણે મળીએ ગાઈસ. ચલો બાય ગાઈસ. આ બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરો. કરો. નહીં ના કલસરિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. સરપ્રાઈઝ નહીં કંઈક સારું જ કહેવાય. સરપ્રાઈઝ ના કંઈક સારું છે. કંઈ નહીં ગાઈસ. ચલો મને ભૂલાઈ ગયું છે. તમે મને યાદ કરાવજો. સરપ્રાઈઝ કંઈક સારું જ બોલવામાં આવે છે. કંઈ વાંધો નહીં guys. સરપ્રાઇઝ ના ભાઈ ના. ચલો બાય ગાઈસ.